રાજકોટમાં જેતપુર હાઈવેની કામગીરી ઘણા સમયથી ચાલી રહી છે। આ ધીમી કામગીરીને લઈ હવે વિરોધ કરવામાં આવ્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફિસનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના નેતાઓ કાર્યકરો દ્વારા હાથમાં બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતની આગેવાનીમાં વિરોધ કરાયો। નેશનલ હાઈવે પર રાજકોટથી જેતપુરનો રોડ બિસ્માર્ટ છે। સામાન્ય વરસાદમાં જ રોડનું ધોવાણ થતા વિરોધ કર્યો હતો। કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલવાનો બંધ કરવાની માંગ કરી। હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર હરમેન્દર સિંઘે નિવેદન આપતા કહ્યું કે આપણી પાસે જગ્યા ન હોવાને કારણે મોટું ડાયવર્ઝન નથી। 67 કિલોમીટરનું કામ હજુ 1.5 વર્ષ બાદ પૂર્ણ થશે। 1200 કરોડનો પ્રોજેક્ટ 3 વર્ષ પૂરો થશે। ટોલ ટેક્સમાં અત્યારે 75% જ વસૂલાત કરીએ છીએ। જેતપુર હાઈવેનું જે કામ ચાલી રહ્યું છે એ ગોકળગાય ગતિએ ચાલે છે। ખૂબ વિકટ પરિસ્થિતિમાં ખૂબ મોટો 1-2 વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને હાલ 2 વર્ષ સુધી પૂર્ણ થાય એવી પરિસ્થિતિ નથી। અને NHIનો નેશનલ હાઈવે ઓથોરિટીનો નિયમ છે કે જ્યાં સુધી રોડ રસ્તા સારા ન હોય ત્યાં સુધી ટોલ ઉઘરાવી શકે નહીં। તો અમારી ડિમાન્ડ એટલી જ છે, જ્યાં સુધીનો રસ્તો સારો ન બને ત્યાં સુધી ટોલ ઉઘરાવે નહીં, કારણ કે આ રસ્તામાં ટોલ ઉઘરાવી શકે નહીં એ ભારત સરકારનો નિયમ છે। તો એ નિયમ લઈને જ અમે આવ્યા છીએ કે જ્યાં સુધી તમારું ન થાય ત્યાં સુધી ટોલ ઉઘરાવો નહીં। અત્યારે જે લોકોને હાલાકી પડી રહી છે, ખૂબ મોટો સમય છે, બીમાર લોકોને ખૂબ મોટી તકલીફ પડે છે। નેશનલ હાઈવે ઉપર જે ધીમી ગતિ ખાડા ખબડા સાથેની જે સુવિધા સાથેનો રોડ છે, એ રોડ ઉપર ટોલ બેફામ લૂંટની સુવિધા ઉઘરાવવામાં આવે છે। મતલબ કે ઉલટા ચોર કોટવાલ કોડાર છે। સરકારની ખામી અને ભોગવે લોકો ટોલના સ્વરૂપે। એટલે તાત્કાલિક આ ટોલ બંધ થવો જોઈએ ને આ રોડ વ્યવસ્થિત અને એના ડ્રાઈવરજનો સારી રીતે બનવા છે। લગભગ છેલ્લા વર્ષથી કામગીરી ચાલુ છે। એક સાથે તમામ ઓવરબ્રિજોનું કામ ચાલુ કરતા દરરોજ 4-4 કલાકના ટ્રાફિક ચક્કાજામ થાય છે, એમ્બ્યુલન્સો ફસાઈ જાય છે। ખુદ રાજકોટ કલેક્ટરે જ્યારે ચાર્જ સંભાળ્યો તેને કીધું કે આ ટ્રાફિકનો હું ભોગ બનેલો છું, મારી પ્રાથમિકતા આ છે। પરંતુ આ મીંઢા જે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ છે તે કોન્ટ્રાક્ટરને ખટાવવા માટે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કર્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટીના નિયમ પ્રમાણે જ્યાં સુધી રોડની સ્થિતિ યોગ્ય સ્તરે ન હોય ત્યાં સુધી ટોલ ન ઉઘરાવી શકો। તેમ છતાં એક વાહન ચાલક પાસેથી 4 વ્હીલ ચાલક પાસેથી 50-50 રૂપિયા, એક ટોલ પ્લાઝાની આવક 150 કરોડ। તેમ છતાં જે ડાયવર્ઝન રૂટની અંદર 3-3 ફૂટના ખાડા, કીચડ અને દરરોજ આટલો ટ્રાફિક ચક્કાજામ થાય છે। એટલે ખૂબ જ શરમજનક બાબત છે। અમારી માંગ છે કે વાહન ચાલકોને સંપૂર્ણપણે બંને ટોલ પ્લાઝામાંથી મુક્તિ આપવામાં આવે। जैसे जैसे डेवलपमेंट का काम होगा लोगों को सुविधाएं मिलेंगी, रोड 4 लेन से 6 लेन में जाएगा तो लोगों को सुविधाएं भी मिलेंगी। लेकिन उस पीरियड में, उस जो डेवलपमेंट पीरियड में लोगों को काफी सारा परेशानी हो रही है। बारिश की वजह से भी रोड में खड्डे भी हो गए, हम लोग उसको भर भी रहे हैं। बट फिर भी उस टाइम पीरियड में 1.5-2 साल का जो डेवलपमेंट पीरियड है वो सब पब्लिक को कुछ सहयोग हमको करना पड़ेगा। NHI को जैसे ही रोड बन जाएगा बेटर फैसिलिटी आपको मिलेंगी और बेटर जो ट्रेवल टाइम है आपका वो भी कम हो जाएगा। लेकिन उस टाइम पीरियड के लिए हमको आपको सहयोग करना पड़ेगा। ये 67 किलोमीटर का पूरा प्रोजेक्ट है। 4 लेन टू 6 लेन हमको करना है, राजकोट, गोंडल, जैतपुर। इसमें से अभी 20 किलोमीटर के आसपास काम कंप्लीट हो चुका है। गोंडल से आगे उसमें हमने एक फ्लाईओवर को ओपन कर दिया है, 3 फ्लाईओवर भी 10 दिन के अंदर और ओपन कर देंगे। तो जो 20 किलोमीटर जैतपुर से लेके और जामबाड़ी तक वो पूरा पब्लिक को अभी मिल जाएगा 15 दिन के अंदर में। टोल के लिए हमने ऑलरेडी जब हाईवे कोई भी वाइडनिंग में होता है, अंडर कंस्ट्रक्शन होता है, तो उसमें 75% का रूल है, तो वो ऑलरेडी हमने वहाँ अप्लाई कर दिया है। हाईवे पे ऑलरेडी टोल को रिड्यूस कर दिया है।